Namaste students. In last video, I explained IDE Integrated Development Environment. I explained menu bar, toolbar, title bar, menu bar, toolbar, Solution Explorer, Toolbox, Properties window, Server Explorer window, Class View window, Object Browser window, Output window, Form Designer and Code Editor. Okay, now I am going to explain next topic. That one is event driven programming and types of projects. Before I explain this topic, I'm going to explain first how to install Visual Studio 2008. તમારામાંથી અમુકને ક્વેરી હશે કે 2008 વિઝ્યુઅલ સ્ટુડિયો જો તમે કોલેજથી સેટઅપ લઈ ગયા હોય ઓર તમે ડાઉનલોડ કર્યું હોય તો એને ઇન્સ્ટોલ કેવી રીતના કરવાનું, તો એ હું એક્સપ્લેન કરી દઉં તમને. યસ, એક તમને એ કહી દઉં કે બીજા ઘણા બધા વર્ઝન્સ તમારી પાસે કદાચ કોઈની પાસે હોય, લાઈક 2010 હોય, 12 હોય, 13 હોય કે 19 સુધીના કોઈ પણ વર્ઝન હોય, તો તમે એમાં વિઝ્યુઅલ સ્ટુડિયો રિલેટેડ વર્ક તો એ જ રીતના પ્રોગ્રામ કરી શકવાના છો. પણ અહીંયા આપણે કોલેજમાં જે છે 2008 ઇન્સ્ટોલ છે અને તમારે જે કંઈ એક્ઝામ આપવાની થશે, જે તમારે અહીંયા રેગ્યુલરલી પ્રેક્ટિસ કરવાની થશે, તો એ 2008માં કરવાની થશે. સો બને ત્યાં સુધી જો તમને બે ફાવતું હોય તો તમે રાખી શકો છો, બાકી બંનેની જગ્યાએ 2008 રાખો એવું હું પ્રિફર કરીશ. તો તમને બે જગ્યાએ વર્ક કરવું ઇઝી રહેશે. અધરવાઇઝ થોડો ઘણો બે વચ્ચે ચેન્જીસ હશે અને અમુક પ્રોગ્રામ્સ એવા હશે કે લાઈક અમુક જે તમે બીજા વર્ઝનમાં કર્યા હોય અહીંયા તમે ઈ વર્ઝનમાં ઓપન કરવાની ટ્રાય કરો તો પ્રોબ્લેમ આવે, કે અહીંયા વર્ઝનમાં જે વર્ક પ્રોગ્રામ કર્યા છે એ તમારા વર્ઝનમાં પ્રોબ્લેમ આવી શકે. સો એવું કંઈ પણ એનું સોલ્યુશન યસ ઓફકોર્સ થઈ શકતું હોય છે, પણ એવા બધા પ્રોબ્લેમ્સ ન આવે તો બેટર કે 2008 યુઝ કરજો. અને ઇન કેસ તમારે કદાચ બીજું ઇન્સ્ટોલ કરેલું છે ને એમાં તમે વર્ક કરો છો તોય પણ કોઈ ઇશ્યુ નથી. આના પછીના જે લેટેસ્ટ વર્ઝન છે એમાં 2008નું વર્ક આપણે જે કરવાના છે એ તો થઈ જ શકવાનું છે. ઓકે, હું તમને શો કરી દઉં. વિઝ્યુઅલ સ્ટુડિયોનું તમે સેટઅપ લઈ જશો એટલે એક આખું ફોલ્ડર હશે, એની અંદર ઘણા બધા ફોલ્ડર્સ અને ફાઇલ્સ હશે. હવે તમારે ઇન્સ્ટોલ કરવા માટે ત્યાં એક setup.exe ફાઇલ આપેલી છે, એના ઉપર ડબલ ક્લિક કરવાનું છે. યસ સિલેક્ટ કરજો એટલે અહીંયા મારે ઓલરેડી ઇન્સ્ટોલ છે એટલા માટે અહીંયા મારે ચેન્જ ઓર રિમૂવનું ઓપ્શન આવે છે, અધરવાઇઝ ત્યાં તમારે ઇન્સ્ટોલનું ઓપ્શન આવે. મારે અહીંયા ઓલરેડી વિઝ્યુઅલ સ્ટુડિયો 2008 ઇન્સ્ટોલ છે એટલા માટે થઈને ઓપ્શન અહીંયા ડિફરન્ટ આવે છે, ચેન્જ ઓર રિમૂવ. તમારે ત્યાં જો ફર્સ્ટ ટાઈમ ઇન્સ્ટોલ કરતા હશો તો ત્યાં ઇન્સ્ટોલનું સિલેક્શન આવશે. હવે મારે અહીંયા આખું શો કરવું પોસિબલ નથી એટલા માટે મેં એક થોડાક ઇમેજીસ જે છે એ એક ફોલ્ડરમાં રાખી દીધી છે. થોડીક ઇમેજીસ એક ફોલ્ડરમાં રાખી છે આપણે, હું ત્યાંથી તમને એક્સપ્લેન કરી દઉં તમારે ત્યાં કઈ જગ્યાએ ક્લિક કરવાનું છે. અને એક બીજું કે આમાં જે આપણે ફ્રેમવર્ક યુઝ થતું હોય છે એ 3.5 હોય છે. હવે ઇન કેસ જો તમે હમણાં લેટેસ્ટ લેપટોપ લીધેલું હોય તો તમારે મોસ્ટલી વિન્ડોઝ 10 હશે, રાઈટ? વિન્ડોઝ 10 હોય તો એમાં તમને ડાયરેક્ટલી એ ઇન્સ્ટોલ નહીં કરવા દે, કે કદાચ કોઈ એરર આવી શકે. તો એનું સોલ્યુશન પણ હું તમને સાથે સાથે કહી દઉં છું. તમારે પહેલાં ફ્રેમવર્ક 3.5 જે છે એ ઇન્સ્ટોલ કરવું પડશે અને એ ઇન્સ્ટોલ કરીને ત્યાર પછી તમારે કાં તો ઓલ્ડ વર્ઝન જે સપોર્ટેડ હોય એ પહેલાં સિલેક્શન આપવું પડશે કંટ્રોલ પેનલમાંથી અને ત્યાર પછી તમારે ઇન્સ્ટોલ થઈ જશે. અચ્છા, ઇન કેસ કોઈને પ્રોબ્લેમ આવે તો તમે કોન્ટેક્ટ કરી શકો છો. એમાં જે તમારે સિલેક્શન આવશે, ફર્સ્ટ વન ઇન્સ્ટોલ વિઝ્યુઅલ સ્ટુડિયો 2008, આ રીતનું તમને સિલેક્શન આવશે. એના ઉપર ક્લિક કરશો, નેક્સ્ટ સ્ક્રીન આવશે એક થોડીક પ્રોસેસ સાથે, એવી રીતના જસ્ટ 5 to 10 seconds or 15 seconds કે ઓર હાફ મિનિટ, ડિપેન્ડ્સ ઓન યોર સિસ્ટમ કે કેટલી વાર લાગે છે. એપ્રોક્સ હાફ મિનિટ આપણે ગણીએ તો એટલો ટાઈમ પ્રોસેસ ચાલશે. ત્યાર પછી નેક્સ્ટ સ્ક્રીન આવશે કે તમારે સિલેક્શન કરવાનું છે આઈ હેવ રીડ એન્ડ એક્સેપ્ટ ધી લાયસન્સ ટર્મ્સ એન્ડ દેન ક્લિક કરવાનું છે નેક્સ્ટ પર. દેન અહીંયા તમને ડિફોલ્ટ સિલેક્શન આપેલું બાય ડિફોલ્ટ સિલેક્ટેડ હશે જ, એ જ રાખવાનું છે. ફૂલ અને કસ્ટમ કાંઈ આપણે સિલેક્શન ચેન્જ કરવાની રિક્વાયરમેન્ટ નથી. બાય ડિફોલ્ટ સી ડ્રાઈવમાં જ ઇન્સ્ટોલ થતું હશે, પ્રોગ્રામ ફાઇલ્સમાં. નો નીડ ટુ ચેન્જ ઇટ્સ પાથ. સી ડ્રાઈવમાં જ આપણે ઇન્સ્ટોલ કરશું. યસ ઓફકોર્સ સી ડ્રાઈવમાં
ઇનફ સ્પેસ રાખજો. અહીંયા આપણે જોઈ જ શકીએ છીએ રિક્વાયર 4 GB આપણને આપે છે. સો બેટર કે 5-6 GB કે 7-8 GB થોડીક સ્પેસ વધારે હોય તો ઇન બિટવીન આપણને એરર ન આવે કોઈ. તો સ્પેસ એટલી થોડીક વધારે જોશે. અને યસ, હજી એક વધારે કે જો તમે લેપટોપમાં વર્ક કરતા હોય તો બેટરી લો હોઈને ઇન્સ્ટોલેશન ન ચાલુ કરતા, કેમ કે એટલીસ્ટ 15 to 20 મિનિટ્સ તો લાગતી હોય છે નોર્મલી. પછી ડિપેન્ડ્સ કે તમારી લેપટોપ કે કમ્પ્યુટરની સ્પીડ ઉપર ડિપેન્ડ હોય છે. તો 15 to 20 મિનિટ્સ ઇન્સ્ટોલેશન માટે ટાઈમ રિક્વાયર હોય છે. ઓકે, આના ઉપર ડિફોલ્ટ ઉપર સિલેક્શન કરી અને ઇન્સ્ટોલ ઉપર ક્લિક કરવાનું. ત્યાર પછી એની આખી પ્રોસેસ થશે. ઘણા બધા કમ્પોનન્ટ્સ હોય છે, એ બધા ઇન્સ્ટોલ થશે. ફાઇનલી ઇન્સ્ટોલ થઈ ગયા પછી તમને મેસેજ આવી જશે કે સક્સેસ વિઝ્યુઅલ સ્ટુડિયો સેટઅપ ઇઝ કમ્પ્લીટેડ. ઓકે, તો આ રીતના આખું એક ઇન્સ્ટોલેશન થશે. તમારે જસ્ટ નોર્મલી સિલેક્શન એટલું જ કરવાનું છે બધી જગ્યાએ. નેક્સ્ટ સિલેક્ટ કરતા જાઓ અને આઈ હેવ રીડ એન્ડ એક્સેપ્ટ લાયસન્સ ટર્મ્સ અને અહીંયા ડિફોલ્ટ સિલેક્શન. બાકી કોઈ જ બીજું નવું સિલેક્શન આમાં કરવાની જરૂર નહીં પડે. ઓકે, હવે આજનો ટોપિક સ્ટાર્ટ કરીએ. ઇવેન્ટ ડ્રીવન પ્રોગ્રામિંગ. Event driven means that the application responds to events caused by user action. When user perform any action, that time event will be generated. In fact, without these events, the application would do nothing. The events drive the applications. Typical interactions include moving the mouse, clicking a button, typing in a text box, selecting an item from a menu and closing a window. An event is the outcome of an action. આપણે કાંઈ પણ વર્ક કરતા હોય, લાઈક હું અહીંયા ક્લિક કરું છું તો આ એક ઇવેન્ટ થઈ. લાઈક માઉસ મૂવ કરાવડાવું છું તો એક ઇવેન્ટ થશે. સપોઝ કે પાવર પોઈન્ટ મિનિમાઇઝ કરીએ છીએ તો એક ઇવેન્ટ થઈ. કે હું ત્યાં પર્ટિક્યુલર પ્લેસ ઉપર જાઉં છું, ત્યાં સુધી માઉસ મૂવ કરું છું અને ત્યાર પછી ત્યાંથી ક્લિક કરું છું એટલે મિનિમાઇઝ થશે. ઇવેન્ટ ડ્રીવન meaning code remains idle until called upon to respond to some event like button pressing or menu selection. An event processor governs nothing happens until an event is detected. Once an event is detected, the code corresponding to that event is executed. Program control is then returned to the event processor. I'm going to explain one example to explain this. Like here, I am not moving mouse, I am doing nothing. Then it will idle as it is. અહીંયા પાવરપોઈન્ટ જે છે એ એઝ ઇટ ઇઝ રહેશે, એમાં કોઈ સિલેક્શન નહીં થાય, સ્લાઇડ ચેન્જ નહીં થાય. હા, સપોઝ કે મેં પહેલેથી કોઈ એક્શન સિલેક્ટ કરીને રાખ્યા છે, અમુક સેકન્ડ્સ પછી સ્લાઇડ ચેન્જ થઈ જવી જોઈએ તો એ પોસિબલ છે. ઓકે, એટલે એ ડિપેન્ડ્સ આપણે કે જ્યાં સુધી કોઈ પરફોર્મ નથી કરતા કોઈ એક્શન ત્યાં સુધી એ પરફોર્મ થવાની નથી, ત્યાં સુધી ઇવેન્ટ જનરેટ થવાની નથી અને એ એઝ ઇટ ઇઝ રહેશે. પણ જેવું આપણે કંઈ ઇવેન્ટ આપીએ છીએ, દેટ મીન્સ કે હું માઉસ મૂવ કરાવડાવું છું તો મને અહીંયા એરો શો કરે છે કે એરો મૂવ થાય છે, તો એક ઇવેન્ટ થઈ ગઈ. In this model, an application sits around and waits for things to happen. It uses events as it calls to perform actions. For example, a user presses a letter on the keyboard. The application says that an event has occurred. Perform an action to display that letter on screen and then waits for another event. Like હું અહીંયા જો એક ટાઈપ કરું છું MVM તો એક ઇવેન્ટ જનરેટ થઈ અને ક્યાંય પણ આપણે કી પ્રેસ કરતા હોય ત્યારે 3 ઇવેન્ટ એની જનરેટ થતી. ટોટલ 3 ઇવેન્ટ will be generated at that time when we are pressing one key. First key will be down, then press and then key up. What is non-event driven application? A non-event driven application doesn't allow users to control the application. They can only respond to prompts from the application. Non-event driven applications, once started, can execute without user interventions.
એટલે કે યુઝરે જે છે એ કંઈ પરફોર્મ એમાં કરવાનું રહેતું નથી. Imagine a non-event driven calculator applications. When you start the application, it retrieves two values from text boxes, performs the mathematical calculations and spits out the results. If there are no values in the text box, the calculator does nothing. The calculator cannot detect when a number has changed because it isn't aware of events. Anytime you want to change the number to calculate a different value, you have to change the number first and then run the application again. Now, what is event-driven application? With an event-driven application, user can interact with any part of the applications they wanted in any order or time they wanted. આપણે લાઈક પાવરપોઈન્ટ આપણે સોરી શીશાપ જે છે એમાં એક પ્રોગ્રામ રેડી કર્યો છે અને એમાં એક કેલ્ક્યુલેટરનો જ પ્રોગ્રામ રેડી કર્યો છે અને એમાં આપણે જે 1 નંબર પ્રેસ કરીએ તો ત્યાં 1 જે છે ટેક્સ્ટ બોક્સમાં પાસ થવા જોઈએ તો એ આપણે બટનની ઇવેન્ટમાં કોડિંગ લખ્યું હોય તો પોસિબલ છે. આ એક્ઝામ્પલ આપું છું, આપણે પ્રેક્ટિકલી જોશું આગળ, કદાચ ઇન કેસ હજી ઇવેન્ટ ન ક્લિયર થતું હોય તો, પણ એટલું તો તમને આઈડિયા આવી જ જાય કે તમે ફોર્મ ફિલઅપ કરતા હશો, ઇન્ટરનેટ ઉપર વર્ક કરતા હશો, મેલ આઈડીની તમારી પાસે હશે, એનો યુઝ કરતા હશો મેલનો એનો, તો તમને એ વસ્તુ ખ્યાલ જ હશે કે લાઈક તમે સેન્ડ ઉપર ક્લિક કરો છો ત્યારે એ મેલ સેન્ડ થાય છે, તમે ટાઈપ કરો છો તો ત્યાં ટાઈપ થાય છે, આ એક નોર્મલ છે. તો આ બધી આપણે ઇવેન્ટ થ્રુ વર્ક કરતા હોઈએ છીએ. Event-driven applications typically require user input but are often more interactive. For example, when you first open Microsoft Word document, nothing happens, what just ideal waiting for you to type. Like PowerPoint ઓપન કરું, વર્ડ ઓપન કરું તો એ જનરલી ઓપન થઈ જશે, પછી એ એપ્લિકેશનમાં કંઈ જ થશે નહીં, એઝ ઇટ ઇઝ ઓપન રહેશે જ્યાં સુધી આપણે કંઈ ઇનપુટ નથી આપતા ત્યાં સુધી. When you hit a key, an event occurs, a method is executed, and word goes back into the message loop waiting for more input. Every time you press a key, the message loop stops for a moment to do some processing and then continues the wait. એટલે કે જે કંઈ આપણે ઇનપુટ આપતા હોઈએ છીએ અને ત્યાં ડિસ્પ્લે કરાવડાવે છે, એ કમ્પ્લીટ થાય ત્યાં આપણે બીજી વેલ્યુ ઇનપુટ કરીએ એની વેઇટ કરે છે. When a typical Windows application starts, it enters a message loop. A message loop is simply a period of time when the application is waiting for input. Again, I am repeating this. A message loop is simply a period of time when the application is waiting for input or message from the user. This period continues until the application quits. So it is known as a loop. During this loop, the application does nothing except waiting for user input. When some input is received, the application does some work and then goes back into the message loop. This cycle continues over and over again until the application is closed. Event. Now, what is event and what is method? તમે લોકોએ કદાચ HTML માં એમાં વર્ક કરેલું જ હોય, તમે PHP માં એમાં વર્ક કરેલું હશે, એમાંય ડેટા ઇન્સર્ટ અપડેટ ને બધું વર્ક કરી ગયા છે, તો એમાં તમે લાઈક બટન ઉપર ક્લિક કરતા હોય ત્યારે આઉટપુટ મળતું હોય તો એ જોઈ જ ગયા છો. એ જ વસ્તુ અહીંયા ઇવેન્ટ છે, લાઈક તમે ઓન ક્લિક ઇવેન્ટનો એનો યુઝ કરી ગયા છો, એટલે ઇવેન્ટ શું છે આઈ થિંક તમને ક્લિયર છે. આપણે અહીંયા આવે છે એકવાર જોશું જ. An event is something that happens as a result of an action. Going back to the car object analogy, imagine that you press the brake, the car stops. Like I am explaining one example of a car. When we press on brake, then car will be stopped. An event is always the effect of some actions taking place. A control or other object raises an event to let the program know about some change in circumstances. Sometimes raising an event is called firing or throwing the event. ઘણી વખત આપણે ઇવેન્ટને એવું કહી શકીએ છીએ કે ઇવેન્ટ ફાયર થઈ કે ઇવેન્ટ થ્રો થઈ, ઓકે, ઇવેન્ટ રેઇઝ થઈ એમ પણ કહેવાય છે. તો આ એક કોમન બધા બોલાતા વર્ડ્સ છે. Specific control classes provide events that are relevant to their special purpose. For example, the button control provides a click event
to let the program know when the user clicks on the button. The program responds to an event by creating an event handler that catches the event and takes whatever action is appropriate. Each event defines its own event handler format and determines the parameters that the event handler will receive. Often these parameters give additional information about the event. Some event handlers take parameters that are used to send information about the event back to the object that raised it. The event handler takes two arguments as illustrated in the code. I will explain it later practically. આપણે practically આવશે ત્યારે જ જોશું બ્રેકેટમાં ત્યાં આપણે ટુ વેલ્યુઝ ઇવેન્ટમાં કેવી રીતના પાસ કરી શકીએ છીએ લાઈક કોઈ ક્લિક ઇવેન્ટ હોય કેવી રીતના થોડા ઘણા એક્ઝામ્પલ આપણે જોઈએ હજી થોડાક હું તમને એક્ઝામ્પલ કહું લાઈક તો કોઈ તમે પ્રોગ્રામ રેડી કર્યો છે એમાં સપોઝ કે બટન આપ્યું છે ક્લિક બટન આપણે એક કેલ્ક્યુલેટરનો પ્રોગ્રામ રેડી કર્યો છે તો ત્યાં આપણે વન ઉપર પ્રેસ કરીએ છીએ તો એ એક ઇવેન્ટ છે કે જ્યારે વન ઉપર માઉસથીને ક્લિક થાય ત્યારે એવી ઇફેક્ટ આપવી છે કે ત્યાં ટેક્સ્ટ બોક્સમાં વન આવી જવું જોઈએ તો એની અંદર તો કોડ જે છે આપણે લખ્યો છે પણ એ કોડ ક્યારે કોલ થશે કે જ્યારે બટન પ્રેસ થશે ત્યારે સો વનનું બટન પ્રેસ થાય ત્યારે ત્યાં ટેક્સ્ટ બોક્સમાં વન આવવો જોઈએ સપોઝ કે ટુનું બટન પ્રેસ થાય ત્યારે ત્યાં ટેક્સ્ટ બોક્સમાં ટુ આવવો જોઈએ તો આ જે છે એ એક ઇવેન્ટ આપણે એ બટન્સમાં લખેલી છે કોઈ બીજા એક્ઝામ્પલ આપું લાઈક આપણે જોઈ ગઈ કે કાર છે તો એમાં આપણે સપોઝ કે લીવર આપીએ છીએ લીવર ઉપર પ્રેસ કરીએ છીએ તો શું થાય છે કે કાર ચાલે છે ઓર લાઈક વ્હીકલ્સ છે ટુ વ્હીલર છે એમાં તમે હેન્ડથીને લીવર આપો છો તો એ ત્યાંથીને સ્કૂટર ચાલે છે તો એક આપણે એક એક્શન કરી છે તો એનાથી એનું આપણને આઉટપુટ એ રીતના મળતું હોય છે દેટ મીન્સ કે સ્કૂટર ચાલે છે એવી રીતના ઓકે રિયલ વર્લ્ડની વાત કરીએ તો એ રીતે અને આપણે અહીંયા સમજીએ તો લાઈક કેલ્ક્યુલેટરનું એક્ઝામ્પલ આપ્યું કે તમે કદાચ ઈમેલનો યુઝ કરતા હોય તો તમને એ પણ ખ્યાલ હશે ઓર તમે HTMLમાં બટન્સની બધા જોઈ ગયા છો PHPમાં પ્રોગ્રામ જોઈ ગયા છો તો એ કેવી રીતના યુઝ થાય છે એ તમને ખબર છે નેક્સ્ટ વન મેથડ અ મેથડ executes code associated with a control. The method can be a function that returns a value or a subroutine that does not return a value. Method can take parameters just like any other functions or subroutines. Because method execute code, you cannot invoke them at design time. You can only invoke them using code at runtime. Okay, we can only invoke at runtime. So a method is a block of code which only runs when it is called. એટલે કે જ્યારે આપણે એને કોલ કરાવડાવીએ ત્યારે જ એ મેથડ રન થતી હોય છે. We can pass data known as parameters into the method. Methods are used to perform certain actions and they are also known as functions. Why we should use method in our program? We can reuse code. એટલે કે એકનો એક કોડ જે છે એ રિપીટેડલી આવતો હોય ત્યારે આપણે એક મેથડ એની ક્રિએટ કરાવીને રાખી દઈએ અને ત્યાર પછી એ મેથડ કોલ કરાવી લઈએ તો આપણે માની લો કે એકનો એક કોડ જે છે 10 ટાઈમ્સ રાઇટ કરવાનો થતો હોય અને 10 લાઇન્સ હોય તો 100 લાઇન્સ થશે જ્યારે એ આપણે એક મેથડ ક્રિએટ કરી અને એની અંદર 10 લાઇન્સ રાખી દીધી છે અને જ્યારે જ્યારે એ કોડ કોલ કરવાની રિક્વાયરમેન્ટ છે ત્યારે આપણે ખાલી એક મેથડનું એક એનું જે નેમ આપેલું હશે એ જ આપણે ત્યાં પાસ કરવાનું રહેશે વિથ બ્રેકેટ્સ એન્ડ સેમિકોલોન ઓકે પ્રેક્ટિકલી આપણે આગળ જોવાના જ છીએ પણ શું છે એ હું તમને કહું છું કે લાઈક ઇવેન્ટ ને મેથડ ની આપણે ટોપિક આવશે આગળ ઓકે નેક્સ્ટ વન ઇઝ ટાઈપ્સ ઓફ પ્રોજેક્ટ નેક્સ્ટ વન ઇઝ ટાઈપ ઓફ પ્રોજેક્ટ Visual Studio includes several project types for languages such as C#, VB, VB means VB.NET and like J#. Visual Studio also lets you create your own project types. Visual Studio comes with many project templates to create the necessary code and files
to start developing applications. Okay, I'm opening Visual Studio. Here, clicking on New Project. We can see here Windows Form application, console application, ASP.NET Web application, Web Services. ઓકે તો અહીંયા આપણને ઘણા બધા ઓપ્શન્સ અવેલેબલ છે. એમાંથી જે બધા ઓપ્શન્સ અવેલેબલ છે એ વન બાય વન હું એક્સપ્લેન કરું છું. આઈ એમ ગોઈંગ ટુ એક્સપ્લેન વન બાય વન ઇટ. ફર્સ્ટ વન ઇઝ વિન્ડોઝ એપ્લિકેશન. Template for creating a normal Windows, Microsoft Windows application. Applications are form-based standard Windows desktop applications for common day-to-day work. એટલે કે આપણે જે નોર્મલી ડેસ્કટોપ એપ્લિકેશન્સ છે એ ક્રિએટ કરવા માટે થઈને વિન્ડોઝ ફોર્મ GUI બેઝની જે એપ્લિકેશન આવે છે એ ક્રિએટ કરી શકીએ છીએ. નેક્સ્ટ વન ઇઝ ક્લાસ લાઇબ્રેરી. Template for creating classes that will be used in other application. It will like similar to DLL file. Next one is control library. Template for creating controls that will be used on Windows Form. So Windows control library contains user-defined Windows controls to be used by Windows applications. Once we create one control, then that control will be used in another application. એટલે કે આપણે અહીંયાથી કંટ્રોલ ક્રિએટ કરવા હોય તો ક્રિએટ પણ થઈ શકે છે કંટ્રોલ લાઇબ્રેરીથી ને. નેક્સ્ટ વન ASP.NET Web Applications. Template for creating a website that static or dynamic HTML pages as the user interface. આપણે એમાં સ્ટેટિક કે ડાયનેમિક વેબસાઇટ ક્રિએટ કરવી હોય તો આપણે ક્રિએટ કરી શકીએ છીએ. ઇન શોર્ટ વેબસાઇટ જે છે એ ક્રિએટ કરી શકીએ છીએ. વેબ એપ્લિકેશન્સ આર પ્રોગ્રામ્સ that used to run inside some web server to fulfill the user request over the HTTP. In short, એક આપણે વેબસાઇટ ક્રિએટ કરી હોય તો એક સર્વર ઉપર રાખી હોય અને આપણે ત્યાંથી એક્સેસ કરાવી શકીએ. We can access that website which is ઓનલાઈન, એટલે કે લાઈવ જે હોય લાઈવ હોય એ વેબસાઇટ આપણે એને એક્સેસ કરાવી શકીએ. અને લાઈવ ક્યારે હશે કે જ્યારે એને એક વેબ સર્વર સાથે વેબ સર્વરમાં રાખવામાં આવી ગયો અને વેબ સર્વર જે છે ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ હશે. Then next one ASP.NET Web Service. Template for creating web services that can be called through XML SOAP interfaces. Next one, Web Control Library. Template for creating your own controls that will be called from web applications. Then next one is Console Application. Template for creating command line application. આપણે જે સ્ટાર્ટિંગ કરશું ફર્સ્ટ પ્રોગ્રામથી એ console application થી જ કરવાના છીએ. Then Windows Service. Template for creating your own service that runs in the Windows environment. Empty project or empty web project. Create an empty project that you can use to build whatever you want. No template will be supplied. આપણે આપણી રીતે કોઈ ટેમ્પલેટની રિક્વાયરમેન્ટ નથી અને એમ્પ્ટી પ્રોજેક્ટ ક્રિએટ કરવો છે તો થઈ શકે છે. ઓકે, મેં તમને આ બધું એક્સપ્લેન કરી દીધું હતું. તમારે જ્યારે ન્યૂ પ્રોજેક્ટ ક્રિએટ કરવો હોય તો કેવી રીતના થઈ શકે, પણ એમાં હું જે એક સાથે અહીંયા એક્સપ્લેન કરીશ. અહીંયા ધ્યાન રાખજો વિઝ્યુઅલ C# હોય. ઇન કેસ જો તમને બાય ડિફોલ્ટ વિઝ્યુઅલ C# નથી આવતું તો અધર લેંગ્વેજીસમાં જાઓ અને ત્યાંથી ને તમને વિઝ્યુઅલ C# શો થશે તો ત્યાંથી ને સિલેક્ટ કરી લેજો વિઝ્યુઅલ C#. ઓકે, અત્યારે આપણને અહીંયા જ શો કરી દે છે. જો ઇન કેસ ન હોય તો તમે અધર લેંગ્વેજીસમાંથી સિલેક્ટ કરી લેજો. ઓકે, આપણે આ વિડીયોમાં આટલું રાખીએ છીએ. નેક્સ્ટ વિડીયોથી હવે આપણે પ્રોગ્રામ જ સ્ટાર્ટ કરવાના છે. સો જર્નલ અહીં તમારી પાસે રેડી જ રાખજો. પ્રોગ્રામ પછી જર્નલમાં લખવાના જ હશે.
આપણે બધા જ પ્રોગ્રામ જનરલમાં લખવાના હશે અને પ્લસ એક્સરસાઇઝમાં જે હું આપું છું એ પ્રોગ્રામ પણ એમાં લખવાના રહેશે. ઓકે, થેન્ક યુ.